નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગ્રામ્ય માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરો નિર્દોષ નાગરિકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે. સાવલીના પરથમપુરા ગામે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે રસ્તા પરથી પસાર થઈ રહેલા 60 વર્ષીય વૃદ્ધાને કચડી નાખ્યા હોવાની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. સાવલી તાલુકામાં જાણે ખાણ ખનીજ અને કન્સ્ટ્રક્શન કંપનીઓના ડમ્પરોને પ્રશાસન તરફથી બેફામ દોડવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરથમપુરા ગામે રહેતા 60 વર્ષીય શારદા પરમાર જ્યારે પોતાના ખેતરેથી કામ પતાવીને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા, બરાબર તે જ સમયે માંતેલા સાંઢની માફક ઘસી આવેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી વળતા જ ગંભીર ઈજાઓના કારણે શારદા પરમારનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એક નિર્દોષ વૃદ્ધાનું જીવ જતા જ પરથમપુરા ગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મરનારનું નામ ક્યાં જતા હતા? એક્સિડન્ટ શાની જોડે થયું? ડમ્પર જોડે. તમે શું થાવ એમના? હું એમનો છોકરો છું. જ્યારે આ ઘટના થઈ ત્યારે તમે સ્થળ પર મોજૂદ હતા? સ્થળ પર અમે પાંચ ઉપર જતો અને પાછળ હું ડાયરેક્ટ મામી જોડે ડાયરેક્ટ ગાડી પાછળ પીછો કરીને ગાડી પકડી પાડી. અમે ડાયરેક્ટ ગાડી પકડી પાડી. હું મામી ઓળખી ગયો, મામી છે એટલે ડાયરેક્ટ ગાડી લઈને નાખ્યો ડ્રાઈવર. ગાડી પાછળ પીછો કરીને લેરી પૂરા કઈ ગાડી મેં પકડી પાડી. ડાયરેક્ટ બાઇક લઈને પાછળ અમે પીછો કરેલો. ઉત્તેજિત ટોળાએ માર્ગ બ્લોક કરી દીધા. થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ગંભીર બનાવની માહિતી મળતાની સાથે જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે સાવલી તાલુકાના આંતરિક અને મુખ્ય રસ્તાઓ પર દિવસ રાત આ ઓવરલોડ ડમ્પરો નિયત ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં દોડે છે, જેના કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. ગ્રામજનોએ રોષપૂર્વક માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બેફામ ડમ્પરોની સ્પીડ પર બ્રેક લગાવવામાં આવે અને સ્પીડ બ્રેકર તેમજ પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ન ગુમાવવો પડે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.